ઓરો ફાર્મા માટે વ્યૂ લેવો છે આપની પાસેથી, કારણ કે જે એક તેજીનું મોમેન્ટમ આ સ્ટોકે આપણને બતાવ્યું, સતત 3 સપ્તાહથી તેજી આ માર્કેટમાં પણ ઓરો ફાર્મા બતાવી રહ્યું છે અને ઇનફેક્ટ 100 WMAના ઉપર એક ક્લોઝિંગ પણ ફ્રાઇડે આપણને આપ્યું છે અને 20 મહિનાના ચેનલથી એક બ્રેકઆઉટ સ્ટોકમાં જોવા મળ્યું. આજે ઓવરઓલ માર્કેટને જોઈને અત્યારે તો પ્રી ઓપનમાં 1% આસપાસનો ઘટાડો છે, પરંતુ ઓરોબિંદો ફાર્મા સેટઅપ પર આપ કઈ રીતે જોઈ રહ્યા છો? આપણે જે ઓપનિંગ કોમેન્ટરીમાં પણ વાત કરીએ એમ કે જે રીતનું માર્કેટનું સ્ટ્રક્ચર દેખાઈ રહ્યું છે, ડેફિનેટલી ડિફેન્સિવ સેક્ટર તરીકે ફાર્માની ઉપર ધ્યાન રાખવું જોઈએ. જે રીતે ઓવરઓલ નિફ્ટી ફાર્માનું પણ સેટઅપ છે, સિલેક્ટિવ સ્ટોક્સની અંદર આપણે ચોક્કસ જ લોંગ પોઝિશન કરવી જોઈએ. સો લુપિન છે, ઓરો ફાર્મા છે, અમારા પ્રિફર્ડ પિક છે. એમાંથી ઓરો ફાર્માની પર્ટિક્યુલરલી વાત કરીએ તો એક મેજર કરેક્શન્સ આપણે જોયું 1500-1600 ના લેવલથી નીચેમાં ઓલમોસ્ટ 1000 સુધીના લેવલ્સ જોયા. ત્યાંથી હવે એક હાર્ટ ઓફ હાર્ટ પેટર્ન, કપ એન્ડ હેન્ડલ પેટર્ન છે, યા તો કોમ્પ્લેક્સ હેન્ડ શોલ્ડર પેટર્ન પણ કહી શકાય છે. સો મલ્ટિપલ બુલિશ આપણને અત્યારે રિવર્સલ પેટર્ન દેખાઈ રહી છે. નો ડાઉટ હવે આટલા મોટા ઘટાડામાં માઇનર એક કરેક્શન્સ આપણને દેખાઈ રહ્યું છે, પરંતુ જ્યાં સુધી 1200 ના લેવલ ઇન્ટેક્ટ છે ત્યાં સુધી ઘટાડે બાય કરવું જોઈએ. અને જો તમારે થોડું સેફટી સાથે પ્લે આઉટ કરવું યા તો ઇન્વેસ્ટમેન્ટ કરવું તો થોડું વેટ એન્ડ વોચ કરો. 1250 ની ઉપર જેવું આ કાઉન્ટર સસ્ટેન થઈ જાય છે તો ત્યાં એક વખત માટે લોંગ પોઝિશન કરવું જોઈએ. 1200 ની ઉપર જેવું સસ્ટેન થાય છે, સોરી 1250 ની ઉપર જેવું સસ્ટેન થાય છે ઓરો ફાર્મા, એ પછી આપણને એક સારી એવી અપસ્વિંગ પણ જોવા મળી શકે એમ છે. સો યા તો તમે 1250 ની ઉપર લોંગ પોઝિશન કરો યા તો ઘટાડે બાય કરો વિથ સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ ઓફ 1180. અને જો 1180 ના લેવલ બ્રેક નથી થતા તો પહેલો ટાર્ગેટ 1250 નો રહેશે અને એના ઉપર આપણને 1350 ના પણ ટાર્ગેટ જોવા મળી શકે એમ છે. તો ઓરો ફાર્મા પ્રિફર્ડ પિક ચોક્કસ જ લોંગ કરીને જવું જોઈએ. 1350 સુધીના પણ એક